નવસારી જિલ્લાના મોલધરા ગામની પ્રાથમિક શાળામાં સ્વચ્છતાના પાઠ શીખવવાના નામે બાળકો પાસે શાળા પરિસરની તેમજ બહાર માર્ગો પર ઝાડુ અને ડસ્ટબિન લઈને સફાઈ કરાવવાનો મામલો સામે આવતા વિવાદ સર્જાયો છે। મોલધરા પ્રાથમિક શાળામાં બાળકોને શિક્ષણ આપવાને બદલે તેમની પાસે શાળાની બહારના જાહેર માર્ગો પર સફાઈ કરાવવામાં આવી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા। બાળકોના હાથમાં પુસ્તકોને બદલે ઝાડુ અને કચરાપેટી આપતા શિક્ષણ પર તેની સીધી અસર જોવા મળી રહી છે। ત્યારે શું આ રીતે ભણશે જેવા અનેક પ્રશ્નો પણ ઊભા થાય છે। મામલો સામે આવતા શાળાના મુખ્ય શિક્ષક દ્વારા તાત્કાલિક આ બાબતની તપાસ કરી યોગ્ય પગલાં લેવા માટેનું આશ્વાસન આપવામાં આવ્યું છે। મારું નામ હેમંતસિંહ ચૌહાણ, પ્રાથમિક શાળા મોલધરા, મુખ્ય શિક્ષક। શું બનાવ બન્યો છે કે ઝાડુ મારવામાં આવશે, તમે શું કહેશો? બાળકો શાળાના અંદરના પ્રાંગણની અંદર જે કચરો હતો એ સફાઈ કરતા હતા અને સામૂહિક સફાઈ શિક્ષકો સાથે રહીને બાળકોની અંદર સ્વચ્છતાના ગુણો કહેવાય તે માટેની જે સામાન્ય સફાઈઓ હોય એ સફાઈ કામ કરતા હતા અને એની અંદર મારા શિક્ષકો પણ સાથે હાજર હતા। બાળકો સાથે સતત સફાઈની સામૂહિક સ્વચ્છતા અને સામૂહિક બાબતોની કાળજી લઈને અમે આ બાળકોની સફાઈમાં ધ્યાન આપીએ છીએ અને જો કદાચ એવું લાગે કે કોઈક ક્ષતિ થઈ ગઈ હોય તો એ બાબતે જરૂરી બાળકો અને શિક્ષકોને જરૂરી સૂચના આપી એમાં સુધારો કરવા માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું। મેઇન રસ્તા પર સ્કૂલની પ્રેમિસની બહાર કરવામાં આવતો રસ્તા ચાલુ રસ્તા પર તેમાં શું? અમારા શાળાનું મકાન સામસામે 2 સંકુલમાં છે અને રસ્તા પરની સફાઈ એમ તો પંચાયત દ્વારા અઠવાડિયે એકવાર કરવામાં આવે છે, છતાં પણ કદાચ બાળકોએ કચરો જે પડેલો હોય એ વણી લેવા માટે ગયા હશે અને એ બાબતે હું જે કંઈક શિક્ષકો હશે એની જોડે તપાસ કરાવી જરૂરી એમને સૂચનાઓ આપીશું। જિલ્લા કક્ષાએથી પણ આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેવામાં આવી છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા પણ આ સમગ્ર મામલે તપાસના આદેશો આપવામાં આવ્યા છે। તપાસના અહેવાલના આધારે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી અધિકારીએ આપી છે। મીડિયાના મિત્રો દ્વારા હમણાં જ એક વિડીયો બતાવવામાં આવ્યો છે જેની અંદર શાળામાં બાળકો સફાઈ કરતા દેખાઈ રહ્યા છે। મીડિયાના મિત્રોના જણાવ્યા મુજબ સદર વિડીયો મોલધરા પ્રાથમિક શાળાનો છે। સદર બાબતે તપાસ સોંપી અહેવાલ મંગાવવામાં આવશે અને અહેવાલના આધારે નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે। જ્યારે જ્યારે આવા બનાવ બને છે ત્યારે આપણે કાર્યવાહી કરીએ જ છીએ, નોટિસ આપીએ જ છીએ અને જે કંઈ કરવા પાત્ર હોય જે સરકારી રહે આપણે કરતા જોઈએ છીએ। આ ઘટનાથી શિક્ષણ જગતમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે કે શું સ્વચ્છતા અભિયાનના નામે બાળકો પાસે આ પ્રકારે મજૂરી કરાવી શકાય? હવે જોવું રહ્યું કે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે કેવા પગલાં લેવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।